આ તરફ મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો મામલો સામે આવતાની સાથે 15 થી 20 દિવસમાં મરઘાઓનું મરણ સૌથી વધારે થતું હોવાનું સામે આવ્યું છે। દૈનિક કરતા મરણ આંક વધી રહ્યો છે। ટેસ્ટ કરાવી 10 દિવસ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી। હજુ સુધી કોઈ સુધારો ન આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। જો કે ભોપાલની લેબમાં બ્લડ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું। રિપોર્ટમાં H5N1 વાયરસ હોવાનું સામે આવ્યું છે। નંદુરબાર કલેક્ટરે બર્ડ ફ્લૂની જાહેરાત કરી। બાકીના ફાર્મમાં પણ સીલ મારી દેવામાં આવ્યો છે। ઈંડા સપ્લાય પણ બંધ થઈ છે। હાલમાં મહારાષ્ટ્રમાં જે રીતે બર્ડ ફ્લૂની અસર જોવા મળી રહી છે, ત્યારબાદ આપણી સાથે મહારાષ્ટ્ર પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાયા છે। જી સર, હાલમાં મહારાષ્ટ્રમાં કઈ રીતે પરિસ્થિતિ? અત્યારે અમારે ત્યાં જે છે પહેલા એક 15-20 દિવસથી મરઘાનું પ્રમાણ જે મરણ કહેવાય મોર્ટાલિટી એ પ્રમાણ વધતું હતું। તો અમે સામે ચાલીને ગવર્મેન્ટને ઇન્ફોર્મ કર્યું હતું કે ભાઈ પોલ્ટ્રી ફાર્મમાં જે મરણ છે એ જે નોર્મલ જે રેન્જ છે એના કરતાં વધારે મરણ થાય છે। તો ગવર્મેન્ટે પહેલાં એકવાર ટેસ્ટ કર્યું, 10 દિવસ ટ્રીટમેન્ટ આપી, કોઈ ફરક નહીં પડતા અમે પાછા ગવર્મેન્ટમાં એપ્લાય થયા। પછી એમણે આ એકમેવ ભોપાલ જે લેબ છે એ ભોપાલ લેબ જ આનું આ ટેસ્ટિંગ કરી શકે છે। એટલે એમને અમારે જે બ્લડ સેમ્પલ છે ભોપાલ લેબના અંદરમાં મોકલ્યા અને ભોપાલ લેબે લગભગ 30 તારીખે ડિક્લેર કર્યું કે H5N1 વાયરસ છે જે બર્ડ ફ્લૂ કહેવાય એ, અને અમારા કલેક્ટર શ્રી નંદરબાર એમણે ડિક્લેર કર્યું કે ભાઈ કલેક્ટર બર્ડ ફ્લૂ છે। અને WHO જે ગાઈડલાઇન છે એકવાર બર્ડ ફ્લૂ ડિક્લેર થવાથી 1 કિલોમીટરની રેન્જના અંદરમાં આવતા જેટલા બી પોલ્ટ્રી ફાર્મ્સ આવે છે એમાં તમારા મરઘા સારા હોય કે ઇફેક્ટેડ હોય, પૂરા મરઘા તમારે મારી નાખવાના હોય છે અને એનું કોમ્પેન્સેશન છે એ ગવર્મેન્ટ અમને આપે છે। સર, વાત કરીએ તો સુરતમાં કેટલા મરઘા આવતા હતા, હાલ શું પરિસ્થિતિ? મરઘાની પણ સુરતમાં અમારા જે છે તે ઈંડા 10 લાખ ઈંડા ડેલી સુરત આવતા હતા। અત્યારે કલેક્ટરશ્રીએ બાકીના જે ફાર્મ છે એને બી લોક કર્યા છે। એટલે અમારો ટોટલ સપ્લાય જે સુરત સાથે છે એ ટોટલ સપ્લાય અત્યારે બંધ છે। સુરત ઈંડા આવવાનો ટોટલી સપ્લાય